નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 17 તેજલ અમદાવાદમાં ની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વઅધ્યયન પોથી ભાગ 4ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 17નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીનો ભાગ 4નો પાઠ નંબર 17। પ્રશ્ન 1 પ્રશ્નોના જવાબ લખો। પહેલું, તમે ક્યાંય જાહેર શૌચાલય જોયા છે? તે વિશે તમારા અનુભવ લખો। હા, અમે રાજકોટ ગયા ત્યારે ત્યાંના બસ સ્ટેશનમાં મેં જાહેર શૌચાલય જોયું હતું। તે ખૂબ જ ગંદુ હતું અને તેમાં પાણી પણ સરખું આવતું ન હતું। ત્યાર પછી બીજું, તેજલની જેમ તમે અજાણી જગ્યાએ જાઓ તો તમને ડર લાગે છે? તેનો અનુભવ લખો। હા, અજાણી જગ્યાએ જઈએ તો ડર લાગે છે। એક વખત હું એકલી મારી માસીને ત્યાં ગઈ હતી ત્યારે મારે પહેલી વખત એકલું આવવું પડ્યું હતું ત્યારે મને ખૂબ ડર લાગ્યો હતો। ત્રીજું, તમારા ઘરની નજીક કઈ કઈ જાહેર સુવિધાઓ આવેલી છે? મારા ઘરની નજીક શાળા, પોસ્ટ ઓફિસ, સરકારી દવાખાનું, આંગણવાડી વગેરે જેવી જાહેર સુવિધાઓ આવેલી છે। પ્રશ્ન 4, તમે મુલાકાત કરેલી હોસ્પિટલ વિશે તમારા અનુભવ લખો। મેં રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। તે ઘણી મોટી અને તેમાં અલગ અલગ વોર્ડ આવેલા છે। તેમાં અનુભવી ડોક્ટરો છે અને તેમાં અમુક પ્રકારના ઓપરેશનની પણ સુવિધા છે। પાંચમું, તમે ક્યારેય બસમાં મુસાફરી કરી છે? તમારા અનુભવ લખો। હા, મેં રાજકોટથી અમદાવાદ સુધી બસમાં મુસાફરી કરી હતી। તે એસટી બસ હતી। તે સીટિંગ બસ હતી અને તેમાં બધા પોતપોતાની સીટ પર શાંતિથી બેઠા હતા। ત્યાર પછી પ્રશ્ન 2 તફાવત લખો। તેજલના ઘરે પાણી ભરવું, તેજલના મામાના ઘરે પાણી ભરવું। તેજલના ઘરે પાણી ભરવું, ત્યાં ગામના તળાવમાંથી પાણી ભરવામાં આવતું। ત્યાં પાણી માટે ઝઘડા થતા નથી। તેજલના મામાના ઘરે પાણી ભરવું, ત્યાં સામૂહિક નળ પર પાણી ભરવામાં આવતું। ત્યાં પાણી માટે ઝઘડા થાય છે। બીજું, તેજલનું ઘર ને તેજલના મામાનું ઘર। તેજલના ઘરમાં એક રૂમ છે, રસોઈ માટે અલગ જગ્યા છે। ત્યાં એક જ રૂમમાં બેસવા, સૂવા, જમવા, કપડાં, વાસણ ધોવા વગેરે તેજલના મામાની ઘરે। તેજલના ઘરમાં આંગણું છે, મામાના ઘરમાં આંગણું નથી। કેટલાક લોકો ખુલ્લી જગ્યાએ કે ખેતરમાં શૌચ માટે જાય છે તેજલના ઘરે। ગલીના લોકો માટે એક જ શૌચાલય છે। પ્રશ્ન 3 પ્રશ્નોના જવાબ લખો। પહેલું, ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય શાની વ્યવસ્થા હોય છે? ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાયની લિફ્ટની વ્યવસ્થા હોય છે। બીજું, તમે તમારા ઘરે પીવાનું પાણી કેવી રીતે મેળવો? અમારા ઘરે પીવાનું પાણી નળ કનેક્શન દ્વારા ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવે છે। ત્રીજું, તમારી શાળામાં કે ઘરે પાણીનો બગાડ કઈ કઈ જગ્યાએ થાય છે? અમારી શાળામાં અમુક બાળકો પીવાનું પાણી જરૂર કરતાં વધુ ભરીને ફેંકી દે છે। પ્રશ્ન 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા? ખરા નિશાની અને ખોટા પર ચોકડી નિશાની કરવાની છે। પહેલું, બધા જ જાહેર સ્થળો ખૂબ જ સ્વચ્છ હોય છે, ખોટું। બીજું, શૌચાલયના ઉપયોગ બાદ સાબુથી હાથ ધોવા જોઈએ, સાચું। ત્રીજું, સારવાર માટે આપણે રેલવે સ્ટેશને જવું પડે, ખોટું। ચોથું, મારા કુટુંબમાં બધી જરૂરિયાત પૂરી થાય છે, ખોટું। પાંચમું, ટિકિટ લીધા વગર બસમાં મુસાફરી કરવી જોઈએ, ખોટું। તો બીજું વાક્ય એક સાચું, બાકીના બધા ખોટા। પ્રશ્ન 5,
પ્રશ્નના જવાબ લખો. પહેલું, ઊંચી ઇમારત પરથી નીચે જોતા કેવો અનુભવ થાય છે? ઊંચી ઇમારત પરથી નીચે જોતા ડર જેવું લાગે છે અને બધી વસ્તુઓ નાની દેખાય છે. ઊંચી ઇમારત પરથી દૂર દૂરની વસ્તુઓ પણ જોઈ શકાય છે. બીજું, તમારે અચાનક ઘર બદલવું પડે તો કેવી મુશ્કેલીઓ પડે? અચાનક ઘર બદલવું પડે તો ઘરનો બધો સામાન ભરીને બીજી જગ્યાએ લઈ જવો પડે. બીજી જગ્યાએ વાતાવરણ તથા લોકો સાથે સેટ થતા વાર લાગે છે. સ્કૂલમાં પણ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સાથે સેટ થતા વાર લાગે છે. ત્રીજું, લોકો કેવા સંજોગોમાં ઘર બદલે છે? આર્થિક ઉપાર્જન માટે નોકરીમાં બદલી થતા, બીજી જગ્યાએ ધંધો શરૂ કરતા વગેરે જેવા સંજોગોમાં લોકો ઘર બદલે છે. ચોથું, તમે ફરવા ગયા હોય તેના અનુભવ લખો. અમે શિમલા, કુલુ, મનાલી, ધર્મશાલા, ડેલહાઉસી વગેરે સ્થળોએ ફરવા ગયા હતા. તે બધું હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં આવેલું છે અને ત્યાં હિમવર્ષા થતી હોવાથી બરફ પણ હતો. ત્યાં અમે સફરજનના બગીચા તથા ચાના બગીચા જોયા. ત્યાર પછી પ્રશ્ન 6, ચિત્રનું વર્ણન કરો. તમે આ ચિત્ર જોઈ અને આમાં બધું લખી શકો છો. આ રીતનું ચિત્ર છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. આપેલ ચિત્રમાં સૂવા, બેસવા, નાહવા, રસોઈ માટે એક જ રૂમ છે. દાદાજી એક ખાટલા પર સૂતા છે અને એક બાળક તેના ખાટલા પર બેસીને ટીવી જોઈ રહ્યો છે. એક છોકરી રોટલી બનાવી રહી છે. 2 છોકરીઓ જમી રહી છે. તેના મમ્મી તેની પાસે બેઠા છે. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વાધ્યાયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.